પ્રણામ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય સંસ્કૃત. એમાં આપણે પાઠ 2 દક્ષિણ પાદમ જમણો પગ સેમિસ્ટર 2માં એમાં આપણે વિડીયો 1માં એનું ગાન કરી ગયા હતા અને એનું ભાષાંતર પણ આપણે સમજી ગયા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આ અભિનય ગીતનું આપણે વિકલ્પો અને એના સવાલ જવાબ આ વિડીયોમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં કહી દઉં તો આ દક્ષિણ પાદમ એક અભિનય ગીત છે. એક અંગની કસરત કરવાની છે, જે અભિનય કરતાં કરતાં વિદ્યાર્થી મિત્રો આ ગીતમાં કરતા જાય છે. તો આપણે એનું ગાન અને એનું ભાષાંતર વિડીયો 1માં સમજી ગયા હતા. હવે આ વિડીયોમાં આપણે એનો સ્વાધ્યાય અભ્યાસ અથવા એના સવાલ જવાબ જોઈશું. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો એના વિકલ્પો જોઈશું. હવે આ વિકલ્પોમાં તમારે નોટબુકમાં લખવા ખૂબ જ જરૂરી છે, કારણ કે જ્યારે પરીક્ષા ટાઈમે આનું પેપર આવે ત્યારે એના વિકલ્પો તમારી નોટમાં જો લખેલા હોય તો તે તમારે પરીક્ષા વખતે ખૂબ જ કામ લાગશે. કારણ કે સંસ્કૃતની ચોપડીમાં આ વિકલ્પો અથવા હું જે વિશેષ બોલી જાઉં છું એ સંસ્કૃતની ચોપડીમાં અમુક સવાલ જવાબ નથી હોતા. માટે તમે આ જે વિડીયોમાં તમને બતાવવામાં આવે એ તમે કોઈપણ નોટમાં સંસ્કૃતની નોટ બનાવવી જરૂરી નથી, પણ તમે કોઈપણ નોટબુકમાં તે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે પ્રશ્ન 1 એટલે કે વિકલ્પો જોઈશું. વિકલ્પોમાં નીચે એના 4 જવાબ આપેલા હશે, એમાંથી કોઈ પણ એક જવાબ એનો સાચો હશે. તો વિદ્યાર્થી મિત્રો, હું સવાલ પણ વાંચીશ અને એનો જવાબ પણ તમને કહીશ. દક્ષિણ પાદમ શબ્દનો શો અર્થ થાય છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા A, B, C અને D એવી રીતે એના 4 ઓપ્શન એટલે કે 4 વિકલ્પો આપેલા છે. તો એનો જવાબ આવશે C એટલે કે જમણો પગ. હવે આપણે આનો બીજો વિકલ્પ જોઈશું. ખાદામહ શબ્દનો શો અર્થ થાય છે? તો આની નીચે વિકલ્પોના ઓપ્શન એટલે કે વિકલ્પો આપેલા છે. રમીએ, ખાઈએ, નાચીએ, ગાઈએ. તો જવાબ આવશે ખાઈએ. વિદ્યાર્થી મિત્રો, આ તમારી જે સંસ્કૃતની ચોપડી તમારી પાસે હોય તો એના શબ્દાર્થ જ્યારે આ અભિનય ગીત પૂરું થાય છે એની નીચે શબ્દાર્થ આપેલા છે, એટલે એ પણ તમે જોડે જોડે મોઢે કરતા રહેજો. હવે ત્રીજો વિકલ્પ, વામમ શબ્દનો શો અર્થ થાય છે? વિકલ્પો છે વામા, બાજુ, ડાબો, હાથ. તો એનો જવાબ આવશે ડાબો. હવે આપણે ચોથો વિકલ્પ જોઈશું. મંદમ મંદમ શબ્દનો શો અર્થ થાય છે? વિકલ્પો છે એને પૂછો, ઝડપી ઝડપી, ધીમે ધીમે, તેમને આપો. તો જવાબ આવશે ધીમે ધીમે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એનો પાંચમો વિકલ્પ જોઈશું. દક્ષિણ પાદમ પુરસ્કુરુ. આ વાક્યમાં શો આદેશ અપાયો છે? વિકલ્પો છે દક્ષિણ દિશામાં પગ કરો, વિનમ્રપણે કરો, જમણો પગ આગળ કરો, દક્ષિણ તરફનો પગ ઊંચકો. તો જવાબ આવશે જમણો પગ આગળ કરો. છઠ્ઠો વિકલ્પ, કુરુપૃષ્ઠમ શબ્દનો અર્થ શું થાય? તો એના વિકલ્પો છે પાછળ કરો, પીઠ કરો, પાનું કરો, એને પૂછો. તો જવાબ આવશે પાછળ કરો. સાતમો વિકલ્પ, દક્ષિણ હસ્તમ શબ્દનો અર્થ શું થાય? વિકલ્પો છે દક્ષિણ દિશા તરફનો હાથ,
દક્ષિણ તરફનું, જમણો હાથ, જમણું, તો જવાબ આવશે જમણો હાથ. 8મો વિકલ્પ, હસ્તદ્વયમ શબ્દનો શો અર્થ થાય? વિકલ્પો છે હાથનું જોડું, હાથ જોડ, બે હાથ, હાથ આપો, મદદ કરો, તો જવાબ આવશે બે હાથ. 8મો વિકલ્પ, સર્વાંગ શબ્દનો અર્થ શું થાય? વિકલ્પો છે આખું અંગ, બધા જ અંગો, આખે આખું, સમગ્ર અસ્તિત્વ, તો જવાબ આવશે બધા જ અંગો. અને છેલ્લે 10મો સવાલ, સર્વે મિલિત્વા વાક્યનો અર્થ શું થાય? વિકલ્પો નીચે આપેલા છે. બધા મળીને, બધાએ મળવું, બધાને મળવા માટે, સૌનું મિલન, તો જવાબ આવશે બધા મળીને. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિકલ્પો જોઈ ગયા. હવે આપણે આ પાઠની ખાલી જગ્યાઓ જોઈશું. પહેલી ખાલી જગ્યા છે ત્વમ દક્ષિણ પાદમ ગોલાકારમ. હવે સામે એના બે ઓપ્શન એટલે કે સામે એના બે જવાબ આપેલા છે. બે જવાબમાંથી એનો કોઈ પણ એક જવાબ સાચો છે, તો જવાબ આવશે બ્રહ્મ. બીજી ખાલી જગ્યા ત્વમ વામમ પાદમ, તો જવાબ આવશે પુરસ્કુરુ. ત્રીજી ખાલી જગ્યા ત્વમ હસ્તદ્વયમ કુરુ, જવાબ આવશે પૃષ્ઠમ. ચોથી ખાલી જગ્યા સર્વે ખાલી જગ્યા ગાયામહ, જવાબ આવશે મિલિત્વા. પાંચમી ખાલી જગ્યા સર્વે મિલિત્વા, જવાબ આવશે નૃત્યામહ. અને છઠ્ઠી ખાલી જગ્યા ત્વમ સ્વયં ગોલાકારમ ખાલી જગ્યા, તો જવાબ આવશે બ્રહ્મ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જ અભિનય ગીતના આપણે ખરા ખોટા જોઈશું. પહેલું છે બાળકો જમણો પગ આગળ કરો, તો જવાબ આવશે સાચો. બીજું ખરું ખોટું છે હે બાળક તું ડાબો પગ જમણેથી કર, તો જવાબ આવશે ખોટો. ત્રીજું છે બાલાહ યમ ત્વરિતમ ભ્રમત. હવે ત્વરિતનો મતલબ જલ્દીથી થાય, તો જવાબ આવશે ખોટું. ચોથો છે હસ્તદ્વયમ કુરુપૃષ્ઠમ, સાચું. અને પાંચમું છે બધા જ અંગો આગળ કરો, એ પણ વિદ્યાર્થી મિત્રો સાચું છે. હવે આપણે અહીંયા કેટલાક શબ્દો આપેલા છે. એ શબ્દોની સામે એના બે સાચા સમાનાર્થી શબ્દો છે, પણ એમાંથી એક સાચો છે અને એક ખોટો છે. તો આપણે એ સમાનાર્થી શબ્દો જોઈશું. પુરઃ, સામે બે જવાબ છે પુરસ્તાત અને પૂર્વમ, તો જવાબ આવશે પુરસ્તાત. બીજો શબ્દ છે મંદમ, શીઘ્રમ શનૈઃ, તો જવાબ આવશે શનૈઃ. ત્રીજો શબ્દ છે હસ્તમ, કરઃ કરીહિ, તો જવાબ આવશે કરઃ. ચોથો શબ્દ પૃષ્ઠમ, તો જવાબ આવશે એના સામે બે ઓપ્શન છે પશ્ચાત અગ્રે, તો જવાબ આવશે પશ્ચાત. પાંચમો છે ગોલાકારમ, સામે છે ચક્રાકારમ મિલિત્વા, તો જવાબ આવશે ચક્રાકારમ. અને છઠ્ઠો છે ખાદામહ વદામહ ભક્ષયામ, તો જવાબ આવશે ભક્ષયામ. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠના આપણે એક વાક્યમાં ગુજરાતીના સવાલ જવાબ જોઈશું. હવે આ જે બધું હું તમારા સાથે બોલી ગઈ એ બધું સંસ્કૃતની ચોપડીમાં નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ મારી સૂચના છે તમને કે તમે નોટબુકમાં લખવાનું રાખજો. પહેલો સવાલ છે દક્ષિણ પાદમ આ શ્લોકમાં
કોને આગળ પાછળ કરવા કહ્યું છે? તો જવાબ આવશે કે દક્ષિણ પાદમ આ શ્લોકમાં જમણા પગને આગળ પાછળ કરવા કહ્યું છે. બીજો સવાલ, વામમ પાદમ આ શ્લોકમાં કોને આગળ પાછળ કરવા કહ્યું છે? તો જવાબ આવશે આ શ્લોકમાં ડાબા પગને આગળ પાછળ કરવા કહ્યું છે. ત્રીજો સવાલ, દક્ષિણ હસ્તમ આ શ્લોકમાં કોને હળવે હળવે ગુમાવવા કહ્યું છે? જવાબ આવશે કે દક્ષિણ હસ્તમ આ શ્લોકમાં જમણા હાથને હળવે હળવે ગુમાવવાનું કહ્યું છે. ચોથો સવાલ, વામમ હસ્તમ આ શ્લોકમાં તમને શું કરવાનું કહ્યું છે? તો જવાબ આવશે કે વામમ હસ્તમ આ શ્લોકમાં ડાબા હાથને હળવે હળવે ગોળ ગોળ ગુમાવવાનું કહ્યું છે. પાંચમો સવાલ, હસ્તદ્વયમ આ શ્લોકમાં કોને આગળ પાછળ કરવા કહ્યું છે? તો હસ્તદ્વયમ આ શ્લોકમાં ડાબા અને જમણા હાથને વારાફરથી આગળ પાછળ કરવા કહ્યું છે. છઠ્ઠો સવાલ, હસ્તદ્વયમ આ શ્લોકમાં કોને હળવે હળવે ફેરવવા કહ્યું છે? જવાબ આવશે હસ્તદ્વયમ આ શ્લોકમાં ડાબા અને જમણા હાથને હળવે હળવે ફેરવવા કહ્યું છે. સાતમો સવાલ, સર્વાંગહી આ શ્લોકમાં કોને આગળ પાછળ કરવા અને ધીમે ધીમે ફેરવવા કહ્યું છે? તો સર્વાંગહી આ શ્લોકમાં શરીરના બધા અંગોને આગળ પાછળ કરવા અને ધીમે ધીમે ફેરવવા કહ્યું છે. આઠમો સવાલ, સર્વે મિલિત્વા આ શ્લોકમાં કઈ ભાવના વ્યક્ત કરવામાં આવી છે? તો સર્વે મિલિત્વા આ શ્લોકમાં આપણે સૌ સાથે મળીને રમીએ છીએ, ગાઈએ છીએ, ખાઈએ છીએ અને નાચીએ છીએ એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 2 દક્ષિણ પાદમ એટલે કે જમણો પગ એ પૂર્ણ થાય છે, જે તમે તમારી નોટબુકમાં આ વિડીયોમાં જોઈને બધું લખી શકો છો. પ્રણામ.